જૂનાગઢ 13 લોકસભા ચૂંટણી પૂર્ણ કર્યા બાદ સૌ પ્રથમ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આપી પ્રતિક્રિયા। ધમધમતા તડકામાં બૂથ સુધી કાર્યક્રમ દ્વારા મતદાને પહોંચાડવા બદલ રાજેશ ચુડાસમા દ્વારા આભાર વ્યક્ત કર્યો। રાજેશ ચુડાસમા દ્વારા જીતનો કર્યો કોલ, બહોળી લીડ સાથે જીતીશું રાજેશભાઈ ચુડાસમા 13 જૂનાગઢ ભાજપ ઉમેદવાર। રિપોર્ટ વિનોદ બી રૂજાતલા। લોકસભાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમણે રાષ્ટ્રહિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે ખૂબ મોટું મતદાન કર્યું છે અને આવનારા સમયમાં મને વિશ્વાસ છે કે આ જૂનાગઢ લોકસભામાંથી અમે ખૂબ મોટી લીડથી જીતવાના છે। સાથે સાથે સૌ અમારા આગેવાનો, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાનો હું ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશ કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ધમધકતા તાપમાં પણ લોકોએ નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે વિશ્વાસ બતાવ્યો એ જ આ મતદાન દેખાડી રહ્યું છે। ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। 7મી તારીખ હતી અને આજે લોકસભાનું મતદાન હતું। જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પ્રત્યે ખૂબ વિશ્વાસ રાખી અને મતદાન સૌરાષ્ટ્રમાં સૌથી વધારેમાં વધારે કદાચ હું માનું ત્યાં સુધી જૂનાગઢ લોકસભામાં થયું છે। ત્યારે હું તમામ મતદારોનો, ખાસ કરીને અમારા આગેવાનો, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે ધમધકતા તાપમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી અને લોકો સુધી નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખી અને જે મહેનત કરી છે એમના માટે હું તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં ખૂબ મોટી લીડથી અમે આ લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે। ભારત માતા કી જય। મેં કીધું એમ કે ખૂબ મોટી લીડથી જીતશું। હજી આંકડાઓ બાકી છે, આંકડાઓ આવી જશે એટલે અમે લીડ પણ કહી દઈશું।